પહેલું જે બનાવ્યું ને હું તમને કહું એ મારી ઈચ્છા હતી કે આપણે આવું બનાવીએ, એને બી ગમ્યું અને દેટ વર્કડ. પછીના જે પણ બન્યા ને વર આઉટ ઓફ ડિમાન્ડ એન્ડ આઉટ ઓફ લવ ફોર ધ સોંગ. એટલે દર વખતે અને વસ્તુ આવી જ બધા આવીને આવું જ આપણને કહે કે આ ગીત અમને આમ થાય, આનાથી અમને આવી ફીલ આવે છે, વી ફીલ મોર કનેક્ટેડ, મોર સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ. એટલે એ વસ્તુ અમને ઇન્સ્પાયર કર્યું કે અચ્છા આ વસ્તુથી લોકોને આટલું સરસ પેલું ફિલિંગ આવે છે, એને આપણે વધારે ડેકોરેટ કરીએ. દાખલા 1માં વી યુઝડ રેપ, ગુજરાતી રેપ, જે ક્યારે નથી થયું કે ફોક અને રેપ એવી રીતના. સો દેટ વોઝ ધ ફર્સ્ટ એક્સપેરિમેન્ટ. પછી આવી રીતે જ આ બધી અલગ અલગ માતાજીનું નામ લીધું. એ દાખલા 2માં તમે સાંભળો તો એમાં વચ્ચે 3 તાલી જેવું છે. હવે દાખલા કેવું છે કે એનું એક કન્ટિન્યુઅસ એક સ્વિંગ જેવું હોય ને એ ચાલ્યા કરે. વી પુટ 3 તાલી વચ્ચે. માવડી માંડ્યા હોય તો જાગજો રે, માડી તારા માથા મડા રે આયા. ના ધીસ ઇઝ ધીન તક આ 3 તાલી. ઠીક હે. 3માં સપાખરું જેવું થોડું આમ मैंने गाने का ट्राई किया, મારા માટે ફર્સ્ટ ટાઈમ હતો. પછી દાખલા 4માં અમે કેવું કર્યું કે આખું રિધમ ચાલતું હતું એને એકદમ સ્લો કરીને અને પછી પાછું રાઇઝ કર્યું. દેટ વોઝ સમથિંગ ડિફરન્ટ દેટ વી ડીડ. તો પછી દાખલા 5 વોઝ લાઈક એનું શરૂઆત એક લોરીની જેમ થયું. હું એમાં કહું છું માં. યુઝ્યુઅલી પુકાર હોય પણ આ લોરીની સ્ટાઇલનું બરાબર છે. પછી दाखला 6 कोविड के टाइम पे किया था, तो उसमें वैसा गरबा टाइप फील नहीं आ रहा था या वो नाचने वाला फील नहीं, तो એનું નામ જ दाखला 6 अरज. अच्छा. 7 ये 3 में ये भी किया था. हे राजे ચોટેલા મોજાર સમરત ચામુંડા સરકાર, શમરો કુળ દેવી દાતાર समरत चामुंडा सरकार. ऐसा ये भी अलग है जो यूजुअली दाखला में नहीं होता. એનું એક સ્વિંગ ચાલ્યા કરે. એક ધારી તાલ છે, એક ધારી તાલ છે, લાઈક અ ટ્રાન્સ.